જીટુબી બનાવવાની મજા કેવી છે? જેવું વસ્ત્રાપુરમાં બોર્ડ લાગ્યું તો એવું ને એવું સેમ ટુ સેમ ઉર્વિલભાઈ તરફથી ગાઈસ, ઉર્વિલભાઈ તરફથી. આ વાંધો નહીં મારા તરફથી. પણ દિવસ જેવું લાગ્યું મને એક સેકન્ડ માટે. અહીંયા બહુ છક્કા માર્યા તમે આ બાજુ આ ખૂણામાં. સુરતમાં કેમ તમને બોર્ડ દેખાતા એમ? હું આ વખતે ખરેખર કાઢવાનો છું. વાહ 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 રોનક વાહ. મારો ભાઈ છે. સો હાલો નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. કેમ છો? મારો ભાઈ થઈ ગયો છે રેડી. આઈ હોપ તમે મજામાં હશો. તમારો દિવસ ખૂબ જ સરસ છે અને થઈ ગયો છું હું હવે રેડી. અને વાગ્યા છે 11 વાગ્યા, વધારે નથી વાગ્યા ગાઈસ, આજે 11 જ વાગ્યા. અને વહેલો ઉઠી ગયો હતો બરાબર છે, કેમ કે આજે મારે બહુ બધું કામ છે અહીંયા ખતમ કરવાનું છે. કામ બામ બધું પૂરું કરીને પછી આજનો પ્લાન શું છે હજુ પણ મને કન્ફર્મ વાળો ફિક્સ નથી, એટલે હું તમને ના કહી શકું. બટ હા, સુરતથી બોમ્બે જવાનું છે, બટ રાત્રે જવાનું છે કે કાલે જવાનું છે એ હજુ સુધી કાંઈ ડિસાઇડેડ થયું નથી. સો ચલો ભાઈ, લેટ્સ ગો. સૌથી પહેલાં જઈએ છીએ દુકાને, ચા નાસ્તો કરશું પછી આગળનું કામ કન્ટિન્યુ કરશું. ચલો ભાઈ, પાપડી એન્ડ થેપલા ને બધો નાસ્તો આવી ગયો છે બરાબર. યશભાઈ કેમ તમે સંતાવો ના યાર? સંતાવાનું કામ નહીં કર્યું તમે. સાંભળો, માર્કેટમાં એવું કામ કર્યું છે યાર. સંતાવો એ ખોટી વસ્તુ છે ને યાર. હવે અવારનવાર જો તમે વિડીયો નહીં આવો તો મારે અહીંયા આવવાનો મતલબ નહીં યાર. તમે આવું ના કરશો બરાબર. હા બસ, સીધી વસ્તુ છે. 6, 7, 8 દિવસ હમણાં આવી જઈશ અહીંયા, 10 દિવસ. તમારા વિડીયો લેવાના કોને? સુરત માટે તો હું જ છું. ભાઈ મારે અમદાવાદ રહેવું. માટે તો હું જ છું હવે. હા એમ, એ તો ભાઈ મારે અમદાવાદ રહેવું પડશે. હું આવું નહીં. ચલો ભાઈ, ચા આવી છે તો ચલો ગાઈઝ, હવે જઈએ છીએ અમે લોકો લાઇટ લેવા માટે. યશભાઈ કન્ફ્યુઝ હતા અમારા થોડાક કે કઈ લાઇટ લાવી. યશભાઈ કેવી મજા આવે ને જીટુબી બનાવવાની? મજા કેવી છે? મને તો મજા જ છે ને. એમની મજા કેવી આવે એમ? જોરદાર. કેવું નવું નવું શીખવા મળે ને? ભાઈ સાચું કહું, હા, મેં મારા ઘરનું ફર્નિચર નહીં પણ અમે રેડી લીધો છે. તમને સાચું કહું ને, ફ્લેટ રેડી લીધો. એ ભાઈએ મને એમ કીધું કે આટલા પૂરેપૂરા હું ફર્નિચર એક એને યુઝ નહોતું કર્યું. હા તો કે પૂરેપૂરા લઈશ ફર્નિચર. મેં કહ્યું કંઈ નહીં, પૂરેપૂરા હા, બરાબર છે. સિમ્પલ સોબર ને બધી રીતે સારો હતો ને એટલે આપણે ફ્લેટ લીધો. સરસ સરસ. સો ગાઈઝ, જીટુબીનું ફર્નિચર બનાવવું ને એ પોતાની જાતમાં એક આર્ટ છે. આર્ટ એ એક કળા છે ગાઈઝ, કે એ બનાવવું ને લોઢાના ચણા ચાવવાની વાતો છે. કેમ કે જે એક એક વસ્તુઓ ભેગી કરવી પડે છે ને, એ અમને જ ખબર છે ભાઈ કેમની થાય શું થાય બરાબર. ચલો ભાઈ, ચલતે हैं हम सबसे पहले लाइट को ढूंढने के लिए. તો ગાઈઝ ચલો ફાઇનલી, જેવું વસ્ત્રાપુરમાં બોર્ડ લાગ્યું હતું એવું ને એવું સેમ ટુ સેમ એ જ ટાઈપનું બોર્ડ અહીંયા લાગવા જઈ રહ્યું છે બરાબર. ફ્રેમિંગ અત્યારે થશે, લાગશે 2 દિવસ પછી બરાબર છે. અત્યારે અંદર કલરનું કામ ચાલી રહ્યું છે ને થોડું ઘણું જે ફર્નિચરનું ટચિંગ વચિંગ જે છે આ બાજુ ટેબલ વેબલ બાજુ એ બધું અત્યારે ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. ઓલમોસ્ટ એટલે ખાલી કલર અને બસ નીચેનું આ બાકી છે 2-3 વસ્તુઓ. અધરવાઇઝ બાકી બધી વસ્તુઓ થઈ ગઈ છે કમ્પ્લીટ બરાબર. હવે બને એટલું ફટાફટ આ નક્કી થઈ ગયું છે, આ ડન થઈ ગયું છે અને પહેરવાના કપડા ડન થઈ ગયા છે. યસ ભાઈ, અમારા બાકી છે. તમારા બાકી અમારા બાકી છે. એ તો હવે રહેવાના. યશભાઈ હવે શું કહીશું કયો? સો ચલો, અમે પણ ત્યાં જ જવું, ટેન્શન ના લો. હા ડન ડન. ઉર્વિલ શાહ પોતે પધાર્યા છે. કેમ છો ભાઈ? કેમ છો? તમારી દયા ભાઈ બધા આવી જવાનું છે. બધા ઓપનિંગમાં આવવાનું છો. જીટુબી ધમાકેદાર અહીંયા ફાયર શોટ થવાના છે. બધાને જમવાનું મળવાનું છે, એ પણ મેરિયોટ માં. તારા રાખવાની ઈચ્છા નહીં, તારી એવી ઈચ્છા છે ભાઈ. હે ઉર્વિલભાઈ તરફથી ગાઈસ, ઉર્વિલભાઈ તરફથી. હા વાંધો નહીં, મારા તરફથી હે ને? આવી જજો બધા. ઉર્વિલભાઈ તરફથી આલુપુરી બધાને ખવડાવીશ. એવી હેવી ભાઈ હેવી. રોનકભાઈ શેઠના ઘેર અમે આવ્યા છીએ. તમે ગુડ ડે બિસ્કિટ લાયા અમારા માટે? કેટલી વસ્તુ લાવો છો? ગુડ ડે લાયા? ગુડ ડે ની એટલી લાવો છો. ગુડ ડે માં ખબર નથી પણ 3 પ્રકારના આ એક જ આજ ખાવાનું હતું. ઓરેન્જ કલર તને કીધો હતો ને બકા? ઓરેન્જ ને ગ્રીન વાળી એક જ કીધી હતી. બીજું ને 3 કલર લાવ્યો. એટલે લાવો છું. રાતના મને 3:30 ભૂખ લાગી. ઓ આખું રસોડું ખોયેલું, સ્ટોર રૂમ ખોયેલું, કાંઈ ન મેળવું. આમાં રૂમમાં મૂકી દીધું. રોનક શેઠ તકલીફમાં મુકાય એટલે પછી આ તકલીફ રોનક બેને લાગી કે ભૂખ લાગી નહીં. સહન ન થાય એવી. હે આપણે નાસ્તો લઈ આવ્યો. બે બોલ લઈ આવ્યો કે શું? બોલતો અરે ગાડીમાં બોક્સ પડ્યા. વાહ ભાઈ, ફરી એ જ ધરતી ઉપર, એ જ જગ્યા ઉપર જ્યાં ગાડી મૂકવામાં આવી છે. પણ દિવસ જેવું લાગ્યું મને એક સેકન્ડ માટે. આ જોયું એટલે જો તું ખાલી એ બાજુ આમ નજર કર, એક નંબર આવે છે. વાહ ભાઈ, યાદ આવે કે જૂનું યારી તું GJ5 ફેશન. વાહ, ICT4 પ્રમુખ
ના પ્રમુખ પાછા ગેટ માથે હા પાછી તૈયારી કરી દીધી રોનકભાઈ હે આવતા વર્ષે અત્યારથી તૈયારી કરશું ને આપણે આવતા વર્ષે છે ને અહીંયા આ જેટલું દેખાય છે ને હા અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ મૂકવાના છે એવું છે પબ્લિક માટે કંઈક અલગ જ કરવાનું છે ના હોય ખુલ્લું મેદાન છે કે આવતી વખતે ટુર્નામેન્ટની કંઈક ઇવેન્ટ જેવું લાગશે એવું લાગશે 100% વાત છે વન મેન શો આ વખતના સ્ટાર આ વખતનો સ્ટાર પ્લેયર એ તમે અમને રમાડો જ છો ને આ વખતનો સ્ટાર હાર્દિક ભૂત નહીં ગાંઠે હો હાલો હાર્દિક હવે તને બોલવા ના દે ભાઈ રોનકા તારા આશા નહીં રાખવાની હવે આમે ચેન્નઈ વાળાને કઈ બોલાય એમ જ નથી અલા યાર એ તો હું ભૂલી જ ગયો બોલ મને પાછો રીલો મોકલે ફોન કરે મેં કીધું રેવા દે હમણાં હારી જશો તો મેં કીધું મારું તારથી નહીં સંભળાય મેં કીધું રેવા દે તું પ્રમોશન કરવા ગયો આમ કે તેમ કે મેં કીધું ભાઈ તું શાંતિ રાખ બરાબર આ તો ઠીક છે ખાલી ટોપ 4 માં આવ્યો ને તો આ ગાંઠી એવા નથી કોઈ ઈ જ વાત છે આખી ટીમ આવી ગઈ છે અને બાપુ આવી ગયા છે પોતે બાપુ અહીંયા જ હોય સરસ મજાનો ગાઈઝ અત્યારે માહોલ છે અહીંયા અને આઈસીટી નું એક રાઉન્ડ એ જ જગ્યા આ કલરિયો ભેગો આ બાઉન્ડ્રી અહીંયા બહુ છક્કા માર્યા તમે આ બાજુ આ ખૂણામાં બહુ માર્યા ભાઈ ચાલો ગાઈઝ ફાઇનલી લાઇટ વાઇટ ચાલુ થઈ ગઈ છે બરાબર અને ખબર નહીં કોઈની ટુર્નામેન્ટનું અહીંયા સેટઅપ ઓલરેડી લાગેલું જ છે આઈસીટીનો માહોલ અલગ જ લેવલનો હતો પણ આ બી કંઈક અલગ જ છે આખી 3 ને 3 6 7 8 9 10 11 ઓલમોસ્ટ આપણા જેટલું જ સેટઅપ છે સ્ટેજ થોડુંક વધારે મોટું છે પણ એ તો રહેવાનું બધું સો સરસ મજાનો માહોલ એ જ હવા એ જ જગ્યા બધું જોઈને બહુ બધું યાદ આવી રહ્યું છે મને બરાબર છે અત્યારે આઈસીટીના અમુક પ્લેયરો છે એની અંદર એક આઈસીટીનો પ્લેયર આવી રહ્યો બરાબર આવું બધું અત્યારે ચાલી રહ્યું છે ચલતા હે સબ ગાઈસ કાબાની બેટિંગ આવી ગઈ હું કરશે કાબો એ રહી ગયો આમાં વ્યવસ્થિત રીતે ચલાઈ જાત ને આબરૂ વહી જાત ના ચલાઈ જાત બાપુ આબરૂ વહી જાત એવું તાતાનું જાહે એવું લાગે તો છે જ મને જોઈ આવે એ ના સુરતમાં જ બોલ નથી દેખાતા બધાને સુરતમાં જ કેમ તમને બોલ નથી દેખાતા એમ કહો દેખાય જોઈન મારો એટલે આવશે વીમો જોઈન મારો તો ભાઈ પહેલી મેચ અમે જીતી ગયા છીએ કુમાર અમારા આવી ગયા છે બરાબર પહેલી મેચ અમે રોનક સરની કપ્તાનીમાં જીત્યા છીએ ભાઈ એની કપ્તાનીમાં છે બધું જે છે અત્યારે તો યાર આવતી સાલ આઈ સિટી ના પેલો એ બનાવો પણ છે ને પ્રમુખ છે ભાઈ પ્રમુખ આ ધોની થોડું છે કાંઈ વિરાટ કોહલીની ટીમ છે ભાઈ જીતે જ છે વિરાટ કોહલી હોય ને અહીંયા જીત જ હોય હંમેશા યાદ રાખવાની એટલે તમને એટલા ખબર પડી ગઈ છે કે ધોનીના માણસો છે એક ધોનીના માણસો કરે છે અમારી ટીમ નો પ્લેયર છે ભાઈ સુમિત બિલીવ ચલો ભાઈ બીજી મેચ ચાલુ થઈ છે કુમાર ને એટલામાં ચર્ચા વિચારણા કરશું થોડી ઘણી આવતી સાલ આઈસીટી રમાડવી કેમ રમાડવી શું કરવું શું નહીં બરાબર ને અલગ જ બનાવવું પણ પેલા પ્રમુખ ને કહી દેજો કે 100 કે કર લે ન કે રહ્યો આ વખતે આ લોકો છે ને અગર આ વખતે વિરોધ હું કરીશ ભાઈ આ લોકો વિરોધમાં છે ભાઈ પ્રમુખ ને કહી દેજો 100 કે કરે ગમે એમ કરીને ન કે રહ્યો આ વખતે હો વિરોધ તો હું આ વખતે ખરેખર કાઢવાનો છું ના ખોટી વાત છે ભાઈ વિરોધ તો ફૂલ વિરોધ પક્ષ મજબૂત છે ભાઈ અમારો કપ્તાન 45 રન મારી ગયો છે અમારા કપ્તાન જોડે મળાવું હલા એ ભાઈ ઓય કપ્તાન સાહેબ 45 રન માર્યા છે ભાઈ શું કેવું લાગે છે એમ 45 અરે આ સિટીમાં પાકું એમ આવતી વખતે થોડું ખારું ખેલાડી એવું થાય એવું લાગે છે મને તમારું શું કેવું હાર્દિક ને કપાયો હોય તો હાર્દિક પેલો જાય છે દેખાય તમે જોવા તમે જો આમ ભળતો નહીં યાર એવું ના ચાલે ને યાર એ તો જેવા જેના નસીબ મારા ચશ્મા જોઈને તો આમ થઈ ગયો મને દેખાય ને મને આમ જાવ કે આમ જાવ એવું થઈ ગયું એમને પાણી પીધો વાહ રોનક વાહ ક્યાં ગયો ટિકટોક તારું ટિકટોક આ નહીં ગાંઠે આ જૂના દિવસો છે ભાઈ આની તો વાત આયો રન આઉટ આવ્યો જો તાર સામે ક્યાં ગયો માર ભાઈ કપ આવ્યો આજે બિચારાને આવું કરાય કેવો મૂડ વયો ગયો તો એ હાર્દિક તું જો તો કરો યાર આ તો તું જો યાર આ બધું તું આ રોનકા જોડે તારું બતાવું જોયું હું થયું આ રોનક નહીં લેવાના કોઈ ચશ્માનું કાંઈ બાનું નહોતું ઈ દોડ્યો જ ને તો આ વઠા લઈ નો દોડ કેવું લાંછન લગાવ્યું તારા પર ઉછળની ટોપી પડી હતી લેવા રહ્યો તો રહ્યો તો ભલે હું નો દોડ્યો પણ રન માર્યા એ હાર્દિક
બીજા ભાઈ ગામના હું રોનક તું યાર અહીંયા હાર્દિક ની બાજુમાં અહીં આવતો રહે અહીં આને ઉભો કર ના ના યાર તું દૂર પડે યાર મારો ભાઈ છે હા છે ને યાર તું પાછું કપાવીશ તું પાછું કપાવીશ હવે હાર્દિકને પહેલા મોકલીને હું થોડું જ નહીં તારે હવે હું રન જ નહીં લઉં એમની તારો કર કર હાર્દિક થોડ દોડવાનું અને એની એનાથી પહેલો તો તું પાછો આવી જ જાય ક્રિસ ની અંદર એક વખત કપાવજો અને વ્યવસ્થિત કપાવ ફેર પડ્યો કપવું નહીં તો હે અને હવે કપે ને તો હાર્દિક માં ફેર હોય ને એમ નહીં. મને લાગે છે હું કપાવું પ્લાનિંગ થી કપાવો હોય ને તને પ્લાનિંગ થી કપાવો હોય તું કપાય ભાઈ હું ઈ દોડે પેલા પાછો ઈ પૈસા ના ના તને પ્લાનિંગ થી કપાઈ દઉં બોલું પણ હવે મને પ્લાન જ ખબર પડી ગઈ કે આ કપાવવાનું છે. તોય તને એમ ના ખબર પડે ને કે કયા રને કપાવશું એ હાઈપમાં લાવશું 2-4 રન પહેલા દોડશું શાંતિથી પ્રેમથી અને સારી રીતના રિલેશન મેન્ટેન કરશું અને પછી કપાવશું તને ટૂંકમાં એકવાર કપાવશું એમ. હા મૂળ અને આમ તારે 10 રન આયા હોય બેટ થી પછી કપાવશું કે હાર્દિક એમને એમ થોડું ના ના એટલે હું તો હવે પહોંચવું એટલે બહુ અઘરી વસ્તુ છે યાર એની પહેલા 33-35 રને પહોંચી ગયો હતો. નતો ભાઈ ખબર એકવાર યાદ છે તેદી કોને કપાયો હા જે અમાર જેમની ટુર્નામેન્ટ હતી ને વિનિંગ શોટ જ નહીં માર્યો हाँ चलो गाइस इसको सूरत छोड़ दिया गया अबे हमें लोग को निकल रहे છીએ यस भाई कहाँ जाने वाले आमची मुंबई सपनों के शहर मुंबई में गाइस રાતના 1 વાગે અમે લોકો હવે નીકળ્યા છીએ बॉम्बे જવા માટે बराबर છે वो एक वाइट कलर के एनाकोंडा को छोड़ा है और ये ब्लैक एनाकोंडा को लेके जाना है चलो भाई तो चलो गाइस फाइनली अब हमारी शुरुआत हो चुकी है जर्नी की ખરીદીની શરૂઆત છે બધી યશભાઈ 100%. અમારા ખરા સમયની અંદર હું બહુ ગયો પહેલા આ તે હવે અમે સપોર્ટમાં આવીએ ને હા એટલે એમ કહું છું તમને યાર હા હવે અમે સપોર્ટમાં આવીએ ને જવાનું એમ કહેવાની મતલબ છે બીજું કઈ ચાલો તા વિકાસભાઈ આખા લેજો હા તો ગાઈસ વિકાસભાઈ ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બોમ્બે હવે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં તો ગાઈસ બાય બાય ગુડ નાઇટ મસ્ત રહો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ